ગુજરાતમાં દારૂબંધી છે. દારૂનો વેપલો કરનારાઓને હિંમત અને કારનામો અટકતા નથી. ગોધરાના ધાબાની બહાર એક કન્ટેનર પાર્ક કરેલું હતું અને તેમાં છુપાયેલો હતો કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો. પોલીસને બાતમી મળી ગઈ. બાતમીના આધારે પોલીસ ધાબા પાસે પહોંચી ગઈ અને જે કન્ટેનર હતું તેની તપાસ કરી. ત્યારબાદ કરોડો રૂપિયાની વિદેશી દારૂનો ભેદ ખુલી ગયો. ગાંધીના ગુજરાતમાં જો નજર કરીએ તો સમયાંતરે આવા કન્ટેનર ઝડપાતા રહે છે, પરંતુ સમજવાની વાત એક છે, કન્ટેનર એક ઝડપાય છે પરંતુ બીજા કેટલા પસાર થતા હશે. આજ ગાંધીના ગુજરાતમાં દારૂ પર જે પ્રતિબંધ છે એ યોજના માત્ર કાગળ પર જોવા મળતી હોય તેવું ફલિત થઈ રહ્યું છે, કેમ કે બુટલેગરો પણ બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે અને બિંદાસ વેપલો કરી રહ્યા છે. ગુજરાતની અંદર આવા બુટલેગરોનો રાફડો ફાટ્યો છે. દારૂબંધી ફારસ રૂપ લાગી રહી છે. એક પણ દિવસ ખાલી નહીં જતો હોય કે આવા કન્ટેનર, ટ્રક અને ટેમ્પા નહીં ઝડપાતા હોય. પોલીસ સતર્ક છે, સાવધાન છે, એટલે જ આવા કન્ટેનર ઝડપાય છે અને વિદેશી દારૂ જેની અંદાજિત કિંમત કરોડો રૂપિયા થવા જાય છે તે કબજે લે છે. આ દારૂનો નાશ પણ કરવામાં આવે છે, પરંતુ સરહદથી આ દારૂનો વેપલો કેમ થઈ રહ્યો છે, કોણ છે સૂત્રધાર અને એ કેમ ઝડપાતો નથી, આ એક સવાલ છે. પંચમહાલ જિલ્લાના ગોધરા જાફરાબાદ માર્ગ પર આવેલ ન્યૂ રામદેવ ચૌધરી હાઈવે ધાબા પાછળનો પાર્કિંગ વિસ્તાર, જ્યાં બહારથી બધું સામાન્ય દેખાતું હતું, પરંતુ એક બંધ બોડી કન્ટેનરમાં છુપાયેલું હતું દારૂનું મોટું નેટવર્ક. સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને કન્ટેનરને ચારે બાજુથી ઘેરી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન પોલીસ ચોંકી ઉઠી. કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂ, બિયરના ટીનનો જથ્થો અને અન્ય બોટલો અંદાજિત 41,000 જેવી ઝડપાઈ ગઈ. મસ્ત મોટો જથ્થો જેની અંદાજિત કિંમત કરોડ રૂપિયા થવા જાય છે. પોલીસે કન્ટેનર સાથે તમામ મુદ્દા માલ કબજે કરી લીધો, પરંતુ સરહદથી ગુજરાતની અંદર બિંદાસ દારૂ ઠલવાઈ રહ્યો છે અને પોલીસ તેને અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે. પોલીસના અંદાજ મુજબ જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત 1 કરોડ રૂપિયા કરતાં પણ વધુ છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં આટલા મોટા જથ્થાની હેરાફેરીનો પ્રયાસ અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. કેમેરામ રાવતારામ બેનીવાલ રાજસ્થાનના બાલતરોનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે, પરંતુ પોલીસ હાલમાં તપાસમાં લાગી છે કે આ કન્ટેનરમાં દારૂ કોને ભરાવ્યો, આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો અને કન્ટેનરનો માલિક કોણ છે. આ તમામ લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર મુદ્દામાલ કબજે લઈ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને આખરે કોના સુધી પહોંચવાનો હતો.
ગોધરામાં ઝડપાયેલા કરોડો રૂપિયાના દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે અને મોટા દારૂના નેટવર્ક અને સિન્ડિકેટ સુધી પહોંચવાનો માર્ગ સરળ બન્યો છે, પરંતુ કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે અને ગોધરાથી સતર્ક પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પરંતુ એક વાત ચોક્કસ ફલિત થાય છે કે દારૂ મંગાવનારાઓ અને પહોંચાડનારા સક્રિય છે. પોલીસે સતર્ક અને પ્રામાણિકતાપણે મૂળ સુધી પહોંચવું પડશે. મૂળ ખતમ તો દારૂનો વેપલો ખતમ.